એના અગાઉ દિવસને 15 તારીખે જે ફોર્મ પ્રક્રિયા પરત ખેંચવાની પદ્ધતિ ચાલતી હતી, એમાં જે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હતા એમને જે પણ રીતે એ લોકોએ ફોર્મ પાછી ખેંચવા માટે જે લોકોએ એમની તરફેણમાં લીધા હતા, એ સમયે તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસમાં ડભોઈ જે રીતે સુધીરભાઈ બારોટ, કમલભાઈ બારોટ, અંકિત બ્રહ્મભટ્ટ, જે રાકેશભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, જે લોકો કોંગ્રેસ પક્ષના હતા અને ત્યાં આગળ હાજરીમાં એ લોકોને જે પણ ઉમેદવાર હતો એ સમજાવવા માટે ખાલી વાત કરવા માટે રજૂઆત કરી હતી, તો ત્યાં આગળ સત્તા પક્ષના લોકો દ્વારા ઘર્ષણ થયું હતું અને એ ઘર્ષણની અંદર ખોટી રીતે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી છે, જે ખરેખર જેને એટ્રોસિટી કરી છે એ વ્યક્તિ હાજરમાં હતો જ નહીં અને એટ્રોસિટી દાખલ થઈ છે અને એ સમયે જે સમયે ઘર્ષણ થયું એ સમયે 112 ઉપર અમારા તરફથી પણ ફોન કરવામાં આવેલો હતો. 112 તરફથી કોઈ અમને ફીડબેક આવ્યો નથી કોલ આવ્યો અને આ લોકોની ફરિયાદ સાંજે 7 વાગે રજીસ્ટર પણ થઈ જાય છે કે સત્તા પક્ષ હોવાથી સત્તાનો ખોટો ઉપયોગ કરીને આ લોકોને એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરેલી છે અને એટ્રોસિટીની ફરિયાદ માટે પણ પાછળનો પ્રોસેસ હોય છે. ડાયરેક્ટલી કોઈ પણ ફરિયાદ દાખલ થઈ ના જાય અને ચાલો જે થયું છે તે રિઝલ્ટ તમારી ચૂંટણી પતી ગઈ, રિઝલ્ટ આવી ગયું છે, તો અમને એવી અપીલ છે કલેક્ટર સાહેબને, એસપી સાહેબને, અધિકારી સાહેબને કે સાહેબ હવે તમે કાનૂન જે ન્યાયાધીશ તમે જ છો, ભગવાન પછી જો સત્તા આપવામાં આવી, તમને સત્તા આપવામાં આવેલી છે, તો તમે આ છોકરાઓનું ભવિષ્ય ના બગડે, બધાનો પરિવાર છે અને આજે પટેલ સમાજ, બારોટ સમાજ બધો ભેગો છે અને જો આના ઉપર કોઈ પોઝિટિવ પ્રતિક્રિયા નહીં મળે તો ચૂંટણી આગળ ઘણી બધી આગળ 27 ચૂંટણી આગળ આવે છે, બધો સમાજ ભેગો થઈને એનો વિરોધ કરશે. એટલે અમને એક અપીલ કરીએ છીએ કે જે કલેક્ટર સાહેબ છે, અધિકારી સાહેબ, જે પણ અધિકારી છે, મોટા નિમાયેલા સત્તા પાસે રજૂઆત કરીએ છીએ કે સાહેબ જનતાએ તમને ચૂંટીને લાયેલા છે, તે જ જનતા પર તમે ખોટી રીતે દબાણ ના કરો અને એ લોકોને ધમકાવવાની કોશિશ ના કરો, સત્તાનો ખોટો ઉપયોગ ના કરો, આ છોકરાઓને વહેલી તકે એમના પરિવારને સોંપો એવી અમારી અપીલ છે. અને આ સમાજ આજે પણ ભેગો છે અને સર્વજ્ઞાતિ સમાજ કોઈ પણ સમાજ હોય એ બધા આ સમયે ભેગા થઈને ખોટા સામે લડત આપતા આવ્યા છે અને આપશે. બસ મારી અપીલ એટલી છે કે કલેક્ટર સાહેબને આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.